સારંગપુરમાં દેશી દારૂના ધંધાને લઈ પોલીસ કાર્યવાહી સામે સવાલ. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાંથી ચોંકાવનારા આક્ષેપો સમાવ્યા છે. ગામની હદમાં મીરાનગર મંદિરની બાજુમાં વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ચાલતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાલા બુટલેગર તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો છે. મંદિર નજીક જ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાના કારણે જ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ મોટી દુર્ઘટના કે લઠ્ઠાકાંડ સર્જાય ત્યારબાદ જ તંત્ર જાગશે? અગાઉ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં અનેક પરિવારોને ગંભીર નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે સારંગપુરના મીરાનગર વિસ્તારમાં આવી પ્રવૃત્તિ સામે સમયસર કાયદેસર કાર્યવાહી થાય તે જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ અને સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં. સ્થાનિકોના આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જો ખરેખર ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અવી સૈયદ, અંકલેશ્વર.